હેલો તાલીમાર્થી મિત્રો, તમે આપેલ એક્ઝામનું રિઝલ્ટ 1-2 દિવસમાં આવવાનું છે. તો આપણે રિઝલ્ટ કેવી રીતે જોવું, માર્કશીટ અને સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવા તે અહીં જોશું. સૌથી પહેલાં ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરો અથવા તમે આ લિંકને વેબ બ્રાઉઝરમાં એટલે કે ક્રોમમાં ઓપન કરી શકો છો. અહીં જમણી બાજુ ઉપર તમને લોગિન નામનું બટન દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે CTSનો ઓપ્શન્સ આવશે. તેને ક્લિક કરો. ત્યાર પછી એક્ઝામિનેશનનું તમને ઓપ્શન્સ જોવા મળશે. તેની ઉપર ક્લિક કરતાં ઘણું બધું લાંબુ લિસ્ટ આવશે. તેમાં છેલ્લે ટ્રેની પર ક્લિક કરવાનું છે. અહીં તમારી પાસે લોગિન માટે 2 વસ્તુ માગશે, એક PRN નંબર અને બીજું બર્થ ડેટ. PRN નંબર તમારી પાસે ન હોય તો તમારા ઇન્સ્ટ્રક્ટર શ્રી પાસેથી મેળવી લેજો. PRN નંબર R થી શરૂ થતો હોય છે. અહીં PRN નંબર લખવાનો છે. ત્યાર પછી બર્થ ડેટ લખવાની છે. બર્થ ડેટમાં કોઈની તારીખ 1 થી 9માં હોય તો તેઓએ આગળ 0 લખવાનો છે, એટલે કે 0102 એ રીતે. ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરો. જો PRN નંબર અને બર્થ ડેટ સાચી હશે તો તમારું પ્રોફાઇલ ઓપન થશે. તેમાં ડાબી બાજુએ વ્યૂ રિઝલ્ટની લિંક આપેલી હશે. તેના પર ક્લિક કરો. અહીં તમને તમારું નામ, ટ્રેડનું નામ અને છેલ્લે વ્યૂ રિઝલ્ટ દેખાશે. ત્યાં રહેલા ઓરેન્જ સિમ્બોલ પર ક્લિક કરો. અહીં તમને તમારું રિઝલ્ટ દેખાશે. આશા રાખું છું કે તમે પાસ જ થયા હશો. આટલું જ નહીં, અહીં તમે ટીક કરેલા પ્રશ્નોના જવાબ પણ જોઈ શકશો. તે માટે નીચે આપેલા વ્યૂ આન્સર શીટ બટન પર ક્લિક કરો એટલે નવી ટેબ ખુલશે, જેમાં તમે આપેલી 1 અથવા 2 એક્ઝામનું લિસ્ટ આવશે. હાલમાં આપેલ એક્ઝામ માટે 2025 વાળી લાઇનમાં છેલ્લે આપેલા વ્યૂ રિસ્પોન્સ પર ક્લિક કરો. અહીં ક્લિક કરતાં નવી ટેબમાં તમને તમારા આપેલા પ્રશ્નો અને જવાબ બતાવશે. તમે જે પ્રશ્નો ટીક કરેલા હશે તે ચૂઝન ઓપ્શન્સ તરીકે અને સાચો આન્સર હશે તે કરેક્ટ તરીકે બતાવશે. ચાલો હવે આપણે માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરીએ. તે માટે આપણે આ બંને ટેબને બંધ કરવી પડશે. હવે અહીં ડાબી બાજુએ આપેલા લિસ્ટમાં ડાઉનલોડ માર્કશીટ પર ક્લિક કરો. છેલ્લે આપેલ એક્શન મેનુમાં 3 ડોટ પર ક્લિક કરો. જો તમે 1 વર્ષનો કોર્સ કરેલ હશે તો ડાઉનલોડ માર્કશીટનો ઓપ્શન્સ આવશે. તેના પર ક્લિક કરતાં નવી ટેબમાં તમારી માર્કશીટ ખુલશે. તેને ડાઉનલોડ કરી લો. અને જો તમે 2 વર્ષનો કોર્સ કરેલો હશે તો ત્યાં 2 ઓપ્શન્સ આવશે, ડાઉનલોડ માર્કશીટ અને ડાઉનલોડ કોન્સોલિડેટેડ માર્કશીટ. આ બંને પર વારાફરતી ક્લિક કરીને બંનેને ડાઉનલોડ કરી લો. હવે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા ડાબી બાજુના લિસ્ટમાંથી ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરો. અહીં તમારી ITIનું નામ અને સ્ટેટસ આપેલું હશે. સ્ટેટસમાં સર્ટિફિકેટ જનરેટેડ હશે તો જ આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશું. અને જો ત્યાં સર્ટિફિકેટ જનરેટેડ લખેલું ન હોય તો 2 દિવસ પછી ફરીથી લોગિન કરી એક વખત ચેક કરી લેજો. ત્યાં સુધીમાં આપણું રિઝલ્ટ અપડેટ થઈ જશે. સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા એક્શનમાં રહેલા 3 ડોટ પર ક્લિક કરતાં ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન્સ આવશે. તેના પર ક્લિક કરો એટલે નવી ટેબમાં તમારું સર્ટિફિકેટ ખુલશે. તેને ડાઉનલોડ કરી લો. આશા રાખું છું કે મેં આપેલી માહિતી તમને સારી લાગી હશે. તો આ વિડીયોને લાઇક કરજો અને બીજા તમારા મિત્રોને શેર કરજો. અને હા, જોબની વેકન્સીઓ માટે આ ચેનલ પર હું પોસ્ટ મૂકતો રહું છું, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.